પહેલો એક્ઝામ્પલ છે જુઓ, તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. એક પ્રયોગમાં જ્યારે L 124.942 હોય ત્યારે C બરાબર 20 અને L 125.134 હોય ત્યારે C બરાબર 110, તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. તો L છે અને C આપેલો છે. L જ્યારે 124.942 તો C બરાબર 20. એકને આપણે x યામ કહેશું, એકને આપણે y યામ કહેશું. તો જે આપેલ કિંમત છે ને બંનેને યામ સ્વરૂપમાં દર્શાવીએ તો C ને આપણે x યામ તરીકે લીધું છે સેલ્સિયસ તાપમાનને, અને તારની લંબાઈ L છે એને y યામ તરીકે લીધું છે. સુરેખ સંબંધ મેળવવા માટે ખાસ ધ્યાન રાખો, તમે યામ છે એ x અને yની અદલ બદલ કરીને સુરેખ સંબંધ આપણે મેળવી શકાય છે. અહીંયા કોઈ સ્પષ્ટતા નથી, પણ આપણે જે આપ્યું છે એને અનુરૂપ પસંદ કર્યું છે. આની પછીનો એક્ઝામ્પલ છે એમાં પણ તમે યામ બદલી અને દાખલો ગણશો તો પણ જવાબ મળશે, પરંતુ અહીંયા આપણે જવાબને અનુરૂપ યામ છે એ એટલે x યામ તરીકે સેલ્સિયસ તાપમાન, y યામ તરીકે L લંબાઈ સેન્ટીમીટરમાં, એટલે બે બિંદુઓ આપણને મળ્યા A 20,124.942, એને આપણે x1 y1 કહીએ, બીના યામ x2 y2 કહીએ. તો બે બિંદુ જે સ્વરૂપ છે y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીએ એટલે આપણે કિંમત છે એ સમીકરણમાં મૂકી દીધી. L1 124. આ L1 L2 સૂત્રમાં આની કિંમત આપણે C1 C2 તરીકે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી. કેલ્ક્યુલેટરથી તમે સહેલાઈથી સાદરૂપ આપી શકો, એટલે સાદરૂપ છે આપણને શું મળશે? L માઇનસ 124.942 છેદનું સાદરૂપ 0.192. કેલ્ક્યુલેટરથી સહેલાઈથી ચેક થઈ શકે છે, અને Lને સૂત્રનો કરતા બનાવી અને આપણે સુરેખ સંબંધ મેળવો. પણ અહીંયા જે પ્રશ્ન થાય છે એ આપણે કે A અને Bના યામ કયા સ્વરૂપમાં યાદ રાખવા. જો ક્રમ બદલી લ્યો 124.942, 20 આ રીતે લ્યો તો પણ સુરેખ સંબંધ આપણને મળે. માત્ર જે સ્વરૂપ આપણે જોઈએ છીએ એની માટે આપણે આ રીતે બિંદુના યામ પસંદ કરેલા છે. બીજો એક્ઝામ્પલ છે જુઓ, એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ 14 રૂપિયા પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ 16 રૂપિયા પ્રતિ લીટર વેચે છે. હવે દૂધની વેચાણ કિંમત અને માંગ એમની વચ્ચે સુરેખ સંબંધ છે એમ માની લઈએ, તો તે પ્રત્યેક અઠવાડિયે 17 રૂપિયા પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકે? તો હવે જુઓ, અગાઉ જે ચર્ચા કરી મુજબ અહીંયા તમે સુરેખ સંબંધ મેળવવા માટે યામની પસંદગી છે કદાચ ગોખો નહીં અને ક્રમ બદલી લો. આપણે ધારો કે x એ પ્રતિ લીટર દૂધનો ભાવ, એટલે x યામમાં આપણે શું દર્શાવશું? ભાવ. જો અહીંયા તમે x યામમાં આપણે ભાવ અને y યામમાં આપણે દૂધનો જથ્થો દર્શાવીએ છીએ. કદાચ ક્રમ બદલાવી નાખો તો પણ સુરેખ સંબંધ આપણે મેળવી શકીએ છીએ. તો ધારો કે x એ પ્રતિ લીટર દૂધનો ભાવ અને y એ દૂધનો જથ્થો દર્શાવે છે. તો XY સ્વરૂપમાં આપણને જે રકમમાં આપેલું છે એને અનુરૂપ બે બિંદુ. ભાવ જ્યારે 14 રૂપિયા હોય ત્યારે વેચાણ કેટલું થાય છે? 980 લીટર, એટલે એના યામ આપણે 14,980, અને ભાવ જ્યારે 16 હોય છે ત્યારે વેચાણ 1220 લીટર, એટલે આપણે A અને B છે એના આપણે આ રીતે યામ છે એ આપણે પસંદ કર્યા. હવે એના યામ x1 y1, બીના યામ y2
x2 y2 અને બે બિંદુ સ્વરૂપ જે આપણે જાણીએ છીએ તો y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. આના એના યામ આપણે x1 y1 તરીકે અને બીના યામ આપણે અનુક્રમે x2 y2 તરીકે કિંમતમાં મૂકીએ સમીકરણમાં. તો y માઇનસ 980 છેદમાં y2 માઇનસ y1 1220 ઓછા 980 એટલે આ પદ, x માઇનસ x1 x1 14, x2 માઇનસ x1 16 ઓછા 14. તો x છે એ શું છે? ખાલી પ્રતિ લીટર દૂધનો ભાવ. y છે એ દૂધનો જથ્થો. બંને જે માહિતી આપી છે એને આપણે બિંદુ સ્વરૂપમાં મૂક્યા અને સુરેખ સંબંધ મેળવવા માટે બે બિંદુ સ્વરૂપ y માઇનસ y2 અપોન y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે અહીંથી સાદરૂપ છે તમે સહેલાઈથી કેલ્ક્યુલેટરથી જોઈ શકો છો. આ સાદરૂપ એમાંથી આપણે y સમીકરણ જે છે 120x ઓછા y બરાબર 700 આ જે છે એ માત્ર તમે કેલ્ક્યુલેટરથી સાદરૂપ ચેક કરી શકો. તો આ સમીકરણમાં x છે એ શું દર્શાવે છે? તો x છે એ આપણે ભાવ અને y છે એ દૂધનો જથ્થો. હવે મેં તમને કીધું યામ બદલીને દાખલો ગણશો તો સમીકરણ અલગ આવશે, પણ છેલ્લો જે પ્રશ્નનો જવાબ પૂછ્યો છે એ જવાબ તમને એમાંથી મળી શકશે. અહીંયા પ્રશ્ન કયો પૂછ્યો છે? તો પ્રત્યેક અઠવાડિયે 17 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ, એટલે x જ્યારે 17 હોય ત્યારે કેટલા લીટર દૂધનું વેચાણ થશે? એટલે જો તમે યામ બદલીને દાખલો ગણો તો એને અનુરૂપ x અને yની કિંમતથી છેલ્લો જવાબ છે એ સરખો જ આવશે. એટલે આપણી પાસે સુરેખ સમીકરણ છે. તો 17 રૂપિયાના ભાવ એટલે x બરાબર કેટલું લીધું? 17. તો કેટલું વેચાણ થાય દૂધનો જથ્થો y? તો સમીકરણમાંથી 120 ગુણ્યા 17 yના સૂત્રનો કરતા બનાવ્યું, જમણી બાજુ લઈ ગયા એટલે પ્લસ થશે. 120 ગુણ્યા 17 2040 અને 700નું પક્ષાંતર કર્યું એટલે y બરાબર 2040 ઓછા 700 એટલે સાદરૂપ કેટલું આવશે? 1340. તો અર્થઘટન શું થયું? 17 રૂપિયાના ભાવે પ્રત્યેક અઠવાડિયે કેટલા લીટર દૂધનું વેચાણ થઈ શકશે? 1340 લીટર દૂધનું વેચાણ છે એ થઈ શકશે. એક્ઝામ્પલ ત્રીજો છે જુઓ. એટલે આમાં માત્ર યામ સ્વરૂપમાં આપણે લખ્યા છે x છે એ ભાવ, y છે એ શું છે? પ્રતિ લીટર દૂધનો જથ્થો. બે બિંદુ સ્વરૂપ લખો. બે બિંદુ સ્વરૂપ આપણે લખ્યું અને રેખાના સમીકરણ જે બે બિંદુ સ્વરૂપ છે એનો ઉપયોગ કર્યો. x અને y વચ્ચેનો સુરેખ સંબંધ મેળવ્યો અને પ્રશ્નમાં કીધું હતું 17 રૂપિયાના ભાવે એટલે x જ્યારે 17 હોય ત્યારે દૂધનો જથ્થો y કેટલો? તો આપણે સમીકરણમાં x છે એ આપણે 17 મૂક્યું અને સમીકરણમાંથી y છે એ મેળવ્યું. તો y 1340 લીટર એટલે આપણે 17 રૂપિયાના ભાવે પ્રત્યેક અઠવાડિયે 1340 લીટર દૂધ વેચી શકાય. ત્રીજો એક્ઝામ્પલ છે એ જુઓ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ PA, B હોય તો તે રેખાનું સમીકરણ
મેળવો. તો આપણને શું પ્રશ્નમાં પૂછ્યું છે તમે જુઓ. અક્ષો વચ્ચે પ્રશ્ન દ્વારા આપણે આકૃતિ સમજીએ. આકૃતિ દ્વારા આપણે પ્રશ્ન સમજીએ. સોલ્યુશન. આપણે આકૃતિ દ્વારા પ્રશ્ન છે એ સમજીએ. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડ. આપણે ધારો કે અક્ષો દ્વારા બનતો રેખાખંડ છે. આ રેખા અક્ષોને ધારો કે અનુક્રમે એ અને બીમાં છેદે છે. તો રેખાખંડ કયો થયો? અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એ બી. એનું મધ્યબિંદુ કોણ છે? પી એ કોમા બી છે. તો આ રેખાનું સમીકરણ આપણે મેળવવાનું છે. આ આપણો પ્રશ્ન છે. તો સૌથી પ્રથમ આપણે એના યામ ધારી લઈએ. ધારો કે એના યામ એચ કોમા 0. એક્સ અક્ષનું બિંદુ છે એટલે વાય યામ 0. બીના યામ વાય અક્ષનું બિંદુ છે, એક્સ યામ 0. બીના યામ આપણે ધારીએ 0 કોમા કે. તો સ્વાભાવિક છે એચ છે એ શું થયું? રેખાનો એક્સ અંતખંડ. બી છે એના વાય યામ કે છે એટલે રેખાનો વાય અંતખંડ કયો થશે? કે. તો રેખા એ બી છે એના એક્સ અંતખંડ અને વાય અંતખંડ અનુક્રમે કયા થશે? એચ અને કે. તો રેખાનું અંતખંડ સ્વરૂપ જે છે આપણે જાણીએ છીએ. અંતખંડ સ્વરૂપ એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ 1. પણ અહીંયા અંતખંડો અનુક્રમે કયા છે? એચ અને કે. તો હવે આપણે પ્રાથમિક વર્ણન કરી અને આ માહિતીના આધારે આપણે રેખા એ બીનું સમીકરણ આપણે ગોતી કાઢીએ. તો આ રેખા છે એને નામ આપી દઈએ એલ. તો રેખા એલ એ ધારો કે અક્ષોને અનુક્રમે એ એચ કોમા 0 અને બી 0 કોમા કેમાં છેદે છે. તેથી રેખા એ બી એનું સમીકરણ કયું થશે? એક્સ બાય એચ પ્લસ વાય બાય કે ઇક્વલ ટુ 1. હવે જે માહિતી આપી છે એના આધારે આપણે એચ અને કેની કિંમત આપણે ગોતી કાઢીએ. તો રેખાખંડ એ બીનું મધ્યબિંદુ પી એ કોમા બી છે. તેથી x1 પ્લસ x2 બાય 2 મધ્યબિંદુના યામનું સૂત્ર y1 પ્લસ y2 બાય 2 ઇક્વલ ટુ એ કોમા બી મુજબ h પ્લસ 0 બાય 2 0 પ્લસ કે બાય 2 ઇક્વલ ટુ. તો યામની સરખામણી કરીએ તો h બાય 2 ઇક્વલ ટુ એ, કે બાય 2 ઇક્વલ ટુ બી. તેથી h ઇક્વલ ટુ 2a, કે ઇક્વલ ટુ 2b.
તો આ કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ તો તેથી 1 પરથી x અપોન h કેટલો છે 2a પ્લસ y અપોન k કેટલો છે 2b ઇક્વલ ટુ 1 અને સમીકરણ છે એને 2 વડે ગુણી નાખીએ તો આમાંથી x બાય a પ્લસ y બાય b ઇક્વલ ટુ 2. તો આ તમે જોઈ શકો છો માગેલ રેખાનું સમીકરણ આપણને મળી ગયું. તો સાવ સરળ છે. ફરીથી એકવાર પદ્ધતિ જોઈ લ્યો. રેખા અક્ષો છે અને અનુક્રમે શેમાં છેદે છે એ h,0 અને b 0, k એટલે h છે એ શું થશે રેખાનો x અંતખંડ અને k છે એ શું થશે રેખાનો y અંતખંડ. તો આપણે અંતખંડ સ્વરૂપ છે એનો આપણે ઉપયોગ કર્યો. હવે રેખાખંડ એબીનું મધ્યબિંદુ p a, b આપ્યું છે તો મધ્યબિંદુના યામના સૂત્ર મુજબ h પ્લસ 0/2, 0 પ્લસ k/2 ઇક્વલ ટુ a, b. બે યામ સમાન છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે બંનેના x યામ સરખાવ્યા, બંનેના y યામ સરખાવ્યા એટલે h ઇક્વલ ટુ 2a મળ્યું, k ઇક્વલ ટુ 2b મળ્યું અને સમીકરણ 1માં આપણે અહીંયા h અને kની કિંમત મૂકી એટલે x/2a પ્લસ y/2b ઇક્વલ ટુ 1. આખા સમીકરણને 2 વડે ગુણી નાખ્યું એટલે x/a પ્લસ y/b ઇક્વલ ટુ 2 માગેલ સમીકરણ છે. હવે તો પ્રશ્ન છે જો એક રેખાના સમીકરણ સંકલ્પના રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી સાબિત કરો કે 3,0 -2,2 અને 8,2 સમરેખ છે. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો પહેલા બિંદુ છે ને આપણે નામ આપી દઈએ. ધારો કે a3,0 b -2,2 અને c 8,2 છે. આપણે એ બી અને સી બિંદુઓ છે એને આપણે સમરેખ સાબિત કરવાના છે. હવે સમરેખ અનેક રીતે સાબિત થઈ શકે. તમે આપણે અલગ અલગ રીત છે એની ચર્ચા કરીએ તો એક અંતરસૂત્ર AB વત્તા BC બરાબર AC પ્રકારનું પરિણામ સાબિત કરીએ અંતરસૂત્રથી તો ત્રણેય બિંદુ સમરેખ છે એમ સાબિત થાય. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે એ તમે જુઓ. બીજી પદ્ધતિમાં શું થશે ઢાળની સંકલ્પનાથી એટલે કે ઢાળની મદદથી આપણે રેખાખંડ એબીનો ઢાળ રેખા એબીનો ઢાળ બરાબર રેખા એસીનો ઢાળ. આ બીજી રીત. પણ અહીંયા આપણને કીધું છે કે સમીકરણની સંકલ્પનાની મદદથી એટલે એનો અર્થ શું થશે આપણે સંકલ્પના કોનો તો સમીકરણનો એટલે ત્રણ પૈકી કોઈ પણ બે બિંદુ દ્વારા રેખાનું સમીકરણ મેળવો
અને બાકી રહેતા બિંદુના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થાય છે એમ સાબિત કરો. તો સમીકરણની મદદથી આપણે કહી શકીએ કે એ બી સી છે એ શું છે? સમરેખ છે. એટલે એ બી અને સી પૈકી કોઈ પણ, ધારો કે આપણે બી અને સીનો ઉપયોગ કરીને રેખા બી સીનું સમીકરણ મેળવીએ તો એના યામ દ્વારા સમાધાન થાય છે તેમ સાબિત કરવું પડે. જો એ અને બીના યામથી આપણે રેખા એ બીનું સમીકરણ મેળવીએ તો બાકી રહેતા ત્રીજા બિંદુ સીના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થાય છે તેમ આપણે સાબિત કરવું પડે. તો હવે આપણે સમીકરણની મદદથી આપણે છે એ પરિણામ સાબિત કરીએ. તો રેખા એ બી વાય માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. એના યામ આપણે x1 y1 તરીકે, બીના યામ આપણે x2 y2 તરીકે. y માઇનસ 0 છેદમાં y2 માઇનસ y1 2 માઇનસ 0 x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. હવે આનું આપણે સાદરૂપ જોઈએ. તેથી y બાય 2 ઇક્વલ ટુ x માઇનસ 3 અપોન ક્રોસ ગુણાકાર કરીએ પદનું પક્ષાંતર કરીએ તો આપણે રેખા એ બીનું સમીકરણ મેળવ્યું. તમે સહેલાઈથી ચકાસણી કરી શકો. જો એના એક્સ યામ 3 મૂકો અને વાય યામ 0 તો 6 માઇનસ 6 0 એટલે રેખાનું સમીકરણ સાચું છે. તો આપણે એ અને બીની મદદથી રેખા એ બીનું સમીકરણ છે એ આપણે મેળવ્યું છે. તો હવે જુઓ, તેથી રેખા એ બી જ્યાં 2x પ્લસ 5y માઇનસ 6 ઇક્વલ ટુ 0. સી, ત્રીજું બિંદુ સી છે 8,2 સીના યામ સમીકરણની ડાબી બાજુમાં મૂકતા તો હવે જુઓ LHS x યામ 8 2 ઇન્ટુ 8 પ્લસ 5 ઇન્ટુ વાય યામ કેટલા થશે 2 એટલે 2x માઇનસ 5y છે. આપણે y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 એટલે y માઇનસ 0. ફરીથી એકવાર આપણે ચકાસણી કરી લઈએ. એ 3,0 બી માઇનસ 2, માઇનસ 2 છે, એક ભૂલ થઈ છે, બી માઇનસ 2, માઇનસ 2 છે. તો આપણે એકવાર ફરીથી સુધારો કરી લઈએ, કેમ કે બીના યામ છે એ મૂળ રકમમાં -2, -2 છે. તો આપણે એકવાર ફરીથી આખો દાખલો છે એ જોઈ લઈએ રકમ સુધારીને. પદ્ધતિ આપણે જે સમજાવી છે એ જ મુજબ આપણે દાખલો છે એ ગણશું. ખાલી યામ લખવામાં જે ભૂલ છે એને કારણે આપણે ફરીથી એકવાર એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. તો 3,0 -2, -2 અને
8,2 સમરેખ છે એ વસ્તુ સાબિત કરવાની છે. તો પદ્ધતિની આપણે ચર્ચા કરી લીધી છે. ખાલી બિંદુના યામ લખવામાં ભૂલ હતી એટલે આપણે ફરીથી હવે આપણે એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ધારો કે A3,0 B-2, -2 અને C8,2 છે. 3,0 -2, -2 અને 8,2. હવે તમે જાણો છો આપણે બે બિંદુ સ્વરૂપે મેળવી શકીએ અથવા ત્રિઆર નિશ્ચયકની પણ આપણે ચર્ચા કરી છે. હવે ધારો કે આપણે ત્રિઆર નિશ્ચયકથી મેળવીએ તો xy1 x1 y1 1 3 0 1 x2 y2 1. તો આનું સાદરૂપ છે જુઓ x ઇન્ટુ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછે ઓછા વત્તા -y ઇન્ટુ 3 માઇનસ પ્લસ, અથવા બે બિંદુ સ્વરૂપથી પણ આ જ મળશે -6 = 0. એટલે આનું સાદરૂપ તમે જોઈ શકો છો 2x - 5y - 6 = 0. તો રેખા ABનું સમીકરણ પહેલી રીત જેમાં બિંદુના યામ લખવામાં મેં ભૂલ કરી હતી, કદાચ એ રીતે મેળવશો તો પણ આ જ સમીકરણ મળશે 2x - 5y - તો Cના યામ C8,2 સમીકરણની ડાબી બાજુમાં મૂકતા LHS x યામ કેટલો છે 8, y યામ કેટલો છે 2, તો 16 - 10. તો તમે જોઈ શકો છો એટલે Cના યામ દ્વારા રેખા ABના સમીકરણનું સમાધાન થયું. એટલે C બિલોંગ્સ ટુ રેખા AB. એટલે ત્રણમાંથી કોઈ પણ બે બિંદુ દ્વારા રેખાનું સમીકરણ મેળવો અને બાકી રહેતા ત્રીજા બિંદુના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થાય છે તેમ સાબિત કરો. તેથી AB અને C સમરેખ છે. હવે તો અંતઃખંડ સ્વરૂપ છે એ આપણે ચર્ચા કરેલી છે. y = mx + c. તો આ કોનું સમીકરણ છે? m ઢાળવાળી અને y અંતઃખંડ c હોય તેવી રેખાનું સમીકરણ છે. એટલે આપણે કોઈ રેખાના સમીકરણને y = mx + c સ્વરૂપમાં દર્શાવીએ તો સરખામણી દ્વારા xના સહગુણકથી શું જાણી શકાય? રેખાનો ઢાળ. અને અચળ પદ દ્વારા શું જાણી શકાય? y અંતઃખંડ. પણ શરત કઈ? એનું પ્રમાણિત સ્વરૂપ y = mx + c હોવું જોઈએ. તો એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે x + 7y = 0 રેખાનો ઢાળ અને y અંતઃખંડ શોધો.
તો હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરીએ, સરખામણી કરશું અને આપણે એમ અને સી અનુક્રમે ઢાળ અને વાય અંતખંડ મેળવીશું. તો એક્સ પ્લસ 7y ઇક્વલ ટુ 0, તેથી 7y ઇક્વલ ટુ -x, તેથી y ઇક્વલ ટુ -1/7x પ્લસ, હવે જો આને y ઇક્વલ ટુ mx અચળ પદ નથી એટલે આને હું શું લખું 0, અને હવે હું આને સરખામણી કોની સાથે કરીશ તો y ઇક્વલ ટુ mx પ્લસ સી, y ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે. તો સરખામણી કરીએ તો ઢાળ m બરાબર -1/7 ને y અંતખંડ સી બરાબર શું થશે 0. તો રેખાના સમીકરણને માત્ર તમારે શું કરવું, અન્ય રીતે પણ મેળવી શકાય છે. જો આ એક વસ્તુ તમે જાણી રાખો, ax વત્તા by પ્લસ સી બરાબર 0નો ઢાળ તમને આ સૂત્રથી મળી શકે -a/b. જો અહીંયા આ સૂત્ર લાગુ પાડો, એક્સનો સહગુણક a -a/b, વાયનો સહગુણક સી, તો તમને ઢાળ મળી ગયો. એટલે ભવિષ્યમાં આ સમીકરણ ધ્યાન રાખજો. જો રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં આપ્યું હોય ત્યારે એનો ઢાળ કયા સૂત્રથી મેળવી શકાય છે, -a/b સૂત્રથી પણ મેળવી શકાય. જેમ કે જુઓ, પછીનો એક દાખલો છે, એમાં તમે ઉપયોગ કરી શકશો. તો 6x પ્લસ 3y માઇનસ 5 ઇક્વલ ટુ 0 એનો ઢાળ અને વાય અંતખંડ શોધો. તો ઢાળ તો આ સૂત્રથી તમે સહેલાઈથી મેળવી શકશો. કયા સૂત્રથી? તો -a/b, એટલે એક્સનો સહગુણક આ a અને વાયનો સહગુણક b, એટલે ઢાળ તમે મૌખિક તમે જુઓ -a/b એટલે શું થશે -6/3, ઢાળ કેટલો થશે -2. આ સૂત્ર તમારે ઝડપી ગણતરી માટે ખાસ યાદ રાખજો. ax વત્તા by પ્લસ સી બરાબર 0નો ઢાળ કોના દ્વારા મળે? -a/b મુજબ. હવે આપણે દાખલો જ્યારે ગણીએ છીએ ત્યારે એને એના પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરી અને દાખલો ગણશું. તો 6x પ્લસ 3y માઇનસ 5 ઇક્વલ ટુ 0. હવે આપણે એને કયા સ્વરૂપમાં દર્શાવવા જઈ રહ્યા છીએ? પ્રમાણિત y ઇક્વલ ટુ mx પ્લસ સી, એટલે 3y ઇક્વલ ટુ -6x પ્લસ 5, આનું પક્ષાંતર કર્યું એટલે -6x, આનું પક્ષાંતર કર્યું, વાયને સૂત્રનો કરતા બનાવીએ, 3 વડે ભાગી નાખીએ, 2x પ્લસ 5/3. હવે આને આપણે કોની સાથે સરખાવીએ? આને આપણે તો y ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવતા ઢાળ છે m બરાબર એક્સનો સહગુણક કેટલો મળશે? -2, જે અહીંયા આપણે મેળવ્યો હતો, અને વાય અંતખંડ એ કેટલો મળશે? 5/3. તો આ રીતે તમે પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરી અને રેખાનો ઢાળ અને વાય અંતખંડ બંને મેળવી શકો છો.